દાખલો 11th મેથ્સ ચાલો 21મો દાખલો એક્ઝામ્પલ નંબર 21 સ્વાધ્યાય નંબર 9 દાખલાની રકમ આવી છે કે s ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 55 પ્લસ 555 નો બોમ્બ પ્લસ અપ ટુ આવું છે. આવો દાખલો આપણે એક અગાઉ ગણી ગયા છીએ. 7 પ્લસ 77 પ્લસ 777 એવો એક દાખલો હતો, બરાબર, સ્વાધ્યાયની અંદર. સેમ થિંગ, કોપી ટુ કોપી એ જ વસ્તુ કરવાની છે. હું ફરીથી સ્ટેપ શીખવાડું છું, બધાએ ધ્યાન આપજો કે શું કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ થઈ ગયું છે, લોક થઈ ગયું છે અંદર. ઓકે, ચાલો હવે આમાં s બરાબર 5 નીકળે કોમન. અંદર હું વધે, પહેલું સ્ટેપ આ જે પણ હોય ને એને કોમન કાઢી લેવાના. તો 111 અપ ટુ. પછી શું કરવાનું, અહીંયા n પદ સુધી એવું લખવાનું, કારણ કે નહીતર આ શું સમજાય છે, અનંત પદ સમજાય છે, પણ આપણે અનંત પદ સમજવા દેવાના થતા નથી. તો હવે અહીંયા શું કરવાનું, 9 વડે ભાગવાનું અને 9 વડે ગુણવાનું. આ બધાને યાદ હશે, જે કોમન હોય બહાર કાઢી લેવાનું. 9 વડે ભાગવાનું ફરજિયાત, 9 વડે ગુણવાનું. 1 પ્લસ 11 પ્લસ 111 પ્લસ અપ ટુ n પદ સુધી. હવે આ જે 9 ગુણ્યા છે અને ભાગ્યા છે એને વળી પાછા ઉડાડવાના નહીં, કારણ કે આપણને મજા નથી આવતી ઉમેરો ને ગુણો ને ભાગો ને ગુણો ને ભાગો, એમ કઈ થોડા ચોપડા ભરવાના છે. તો આ 9 ને શું કરવાના, અંદર ગુણવાના. તો 5/9 એઝ ઇટ ઇઝ. આ 9 અંદર ગુણેલા 9 પ્લસ 99 પ્લસ 999 પ્લસ અપ ટુ n પદ સુધી, પ્લસ n પદ સુધી, બરાબર. તો તમને પ્રશ્ન એવો થવો જોઈએ, સાહેબ આવું જ શું કામ કરો છો? ઓકે, પણ અહીંયાથી તમે આવું જ કેમ કર્યું, અમને એમ શું ખબર પડે કે અમારે આવું જ કરવાનું, બરાબર. જ્યાં જ્યાં વાય આવશે ને, વાય એટલે શું કામ, કેમ, જ્યાં જ્યાં આ આવશે ને ત્યાં તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય છે. શું કામ આવું કરે છે, શું કામ આવું થાય છે, એવા જ્યાં જ્યાં કોન્સેપ્ટ તમને ખબર પડતા જશે ને બધું જ આવડશે. આપણે ઘણાને પૂછીને કે વર્તુળનો પરિઘ કેટલો થાય, તો કે 2πr. શું કામ, અમારા સાહેબે કીધું એટલે. પણ આ શું કામ થાય એના જવાબ છે. વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય, શું કામ, આના જવાબ છે. પણ આપણે કોઈ એવી ડીપમાં ઉતરતા નથી. સાહેબે કીધું થાય એટલે થાય, બરાબર, સ્વીકારી લેવાનું. સરસ, ચાલો. તો પછી ઘણા આવા પ્રશ્ન પૂછે, ABCD માં D ને આમ કેમ લખાય, એનો જવાબ ક્યાંય નથી. આમાં વાય નો પૂછાય, આમાં વાય પૂછો તો અમારે એમ કેવું પડે બાય, બરોબર છે. આનું કંઈ થાય નહીં, કારણ કે એને D કહેવાય, કહેવાય, બરોબર છે. મારું નામ ચિરાગ છે તો છે, હવે હું ધારું તો એ ચેન્જ ન થાય. ખબર પડી ગઈ? ઓકે. હવે 99 999 અપ ટુ. આ 9 ને શું લખશો? સરસ, હોશિયાર. 10 - 1. 99 ને શું લખશો? 100 - 1, 1000 - 1, અપ ટુ. કેટલા પદ સુધી? n પદ સુધી. પ્રશ્ન એ હતો કે સાહેબ અહીંયાથી ડાયરેક્ટ આવું કેમ લખો છો? કારણ કે આ સમગુણોત્તર શ્રેણી છે, વિચારો જોઈએ. 55 ભાગ્યા 5 કરો તો શું થાય? 11. 555 ભાગ્યા 55 કરો તો 111 થાય. 11 ન થાય, એટલે સમગુણોત્તર સમાંતર છે. 55 - 5 કરો તો 50. 555 - 55 કરો તો 500, એટલે એ સમગુણોત્તર છે નહીં. ખબર પડે છે? ન્યા આપણે અટકાણા છીએ, નથી સમાંતર નથી સમગુણોત્તર. આપણને બે જ શીખવાડી છે શ્રેણી, બેમાંથી એકેય નથી, એટલે આ પદ્ધતિમાં જવું પડે. 5 કોમન કાઢો, 9 વડે ભાગો, 9 વડે ગુણો. 9 આવ્યા તો 10 - 1, અહીંયા 100 - 1, અહીંયા 1000 - 1. તો અહીંયા શું થઈ જશે? 5/9. અહીંયા બે સિરીઝ દેખાય છે, કઈ છે? 10, 100, 1000, ક્યાં સુધી? n પદ સુધી. પછી કયા પદ છે? -1, ક્યાં સુધી? n પદ સુધી. જોઈજો બધાય શું કર્યું એ. મેં એવું કર્યું કે અહીંયા પહેલા પદ લઈને એક સિરીઝ બનાવી, પછી પ્લસ -1 પ્લસ -1 પ્લસ -1 પ્લસ -1, ક્યાં સુધી થાય છે? આવું n પદ સુધી થાય છે. હવે શું કરવાનું? તો અહીંયા તમને એક વસ્તુ દેખાશે કે આ જે છે s બરાબર 5/9, આ બનશે 10 વત્તા 10 નો વર્ગ વત્તા 10 નો ઘન અપ ટુ n પદ સુધી. આ પહેલી સિરીઝની વાત કરી લીધી. ઓકે, આમાંથી શું કોમન નીકળશે? તો કે માઇનસ. અંદર શું વધશે? 1 + 1 + 1, ક્યાં સુધી? n પદ સુધી, પ્લસ n પદ સુધી. રેડી? અહીંયા પ્લસ n પદ સુધી, અહીંયા પ્લસ n પદ સુધી. ઓકે,
તો આ તમને એક પ્રકારની કઈ શ્રેણી છે? હવે સમગુણોત્તર છે. જુઓ 100 ભાગ્યા 10 10 થાય, 1000 ભાગ્યા 100 10 થાય. તો આ હવે કેવી બની ગઈ? સમ. આ કેવી શ્રેણી છે? સમાંતર બોલી શકાય અને વાંધો નથી. આમાં પ્રથમ પદ 1 છે અને સામાન્ય તફાવત 0 છે. પણ 1 + 1 + 1 3 વાર આવે જવાબ કેટલો થાય? 3. 4 વાર આવે તો 4, 5 વાર આવે તો 5, n વાર છે તો આનો જવાબ n. અથવા તો આનું બીજું નામ શું? σ1. આનું બીજું નામ શું? σ1. 3-4 રીતે વસ્તુ થાય છે. તો અહીંયા લખશો 5/9. અહીંયા શું થશે? a r⁻n - 1 upon r - 1 માઇનસ આને કહેશો σ1. સમજાણી વાત? આને σ1 શું કામ કહેવાય ખબર પડે છે? નતર આનો ડાયરેક્ટ જવાબ શું થઈ જશે? n લખશો તો પણ ચાલશે. તમને ખબર પડવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તમે કોઈ પણ રીતે લખી શકો. અહીંયા કારણમાં લખવાનું 10 10² 10 ઘન અપ ટુ n પદ સુધી. કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. તો આ સમગુણોત્તર શ્રેણી માટે a બરાબર 10, r બરાબર 10 અને sn બરાબર a r⁻n - 1 upon r - 1. આટલું તમારે કારણમાં લખવાનું થાય. બરાબર? sn નું સૂત્ર આ થાય કે નહીં? a r⁻. હવે a બરાબર કેટલા છે? 10. ઓકે, તો 10 મૂકશું તો અહીંયા શું બનશે? 5/9. અહીંયા આવશે 10, 10⁻n - 1 upon 10 - 1. અને σ1 એટલે કેટલા થશે? n. અહીંયા લખશો n. તો તમારો જવાબ અહીંયા આવશે 5/9, 10, 10⁻n - 1 upon 9 minus n. આ 5 અહીંયા ગુણાય, 9 અહીંયા ગુણાય, 5 અહીંયા ગુણાય, 9 અહીંયા ગુણાય. તો કેટલું બનશે? 5 × 10, 10⁻n - 1 upon 9 × 9 માઇનસ 5/9 into n. આ 5/9 અહીંયા ગુણાણા, 5/9 અહીંયા ગુણાણા. તો કેટલા થશે? 50/81, 10⁻n - 1 અને માઇનસ 5n/9. આ આપણો જવાબ. ઇન કેસ તમને ઈચ્છા થાય કે મારે ટેલી કરવું છે, આ જવાબ સાચો છે કે નહીં, તો તમે જો એકડો લાવો અહીંયા n બરાબર કેટલા મૂકશો? 1 મૂકો તો 5નો સરવાળો એકલો જ 5, પોતે સરવાળો એ પોતે જવાબ કેટલો આવે? 5. તો તમે n બરાબર 1 મૂકો, જવાબ કેટલો આવવો જોઈએ? 5 આવે છે કે નહીં જુઓ. તો અહીંયા 50/81, 10⁻1 એટલે કેટલું થાય? 10 - 1 એટલે 9 થાય. ખબર પડે છે? 10⁻1 એટલે 10 - 1. અહીંયા શું થશે? -5/9 into 1. તો 90 81, 50/9 minus 5/9. 9 આવ્યો લસા, 45/9. 9 × 5 = 45. આવી ગયો 5 જવાબ. હવે n બરાબર 2 મૂકીને ચેક કરજો જાતે. તો 55 ને 5 કેટલો જવાબ આવવો જોઈએ? 60. કારણ કે 2 મૂકો એટલે 2 પદનો સરવાળો, 3 મૂકો એટલે 3 પદનો સરવાળો. ખબર પડે છે? તો હવે તમે 2 મૂકીને ચેક કરશો ને તાળો મેળવશો ને તો તમારો જવાબ 60 આવી જ જશે. આ આપણો જવાબ સાચો છે. ફટાફટ લખી નાખો, પછી આગળ જઈએ. બીજો દાખલો છે આપણી પાસે 0.6.66 વાળો. કરી દઉં? ચાલો બીજો દાખલો. એમાંનો બીજો દાખલો. sn બરાબર 0.6 + 0.66 + 0.666 પ્લસ અપ ટુ કેટલા પદ સુધી છે? n પદ સુધી. આ દાખલો થોડોક કોમ્પ્લિકેટેડ છે કારણ કે આમાં પોઈન્ટ આવ્યા છે. ઓકે, તો આમાંથી કોમન શું નીકળે એવું દેખાય છે? ખાલી 6, 0.6 ની અહીંયા શું વધે? 0.1, 0.11, 0.111 અપ ટુ કેટલા પદ સુધી? n પદ સુધી. પડી ખબર? 6 કોમન નીકળી ગયા. હવે શું કરાય? તો આપણે શીખ્યા છીએ એમ જ તે 9 વડે ભાગવાનું, 9 વડે ગુણવાનું. 0.1, 0.11, 0.111 પ્લસ n પદ સુધી. રેડી? હવે આ 9 ને અંદર ગુણ નાખો તો કેટલું થાય? 0.9, 0.99, 0.999 અપ ટુ કેટલા પદ સુધી? n પદ સુધી. 6/9, 2 તરી 6, 3 તરી 9. એવું શું કામ કર્યું? મારે 3 ને ઉડાડવા છે ને એટલે. હું ડાયરેક્ટ ઉડાડીને 2/3 લખે તો પ્રશ્ન ઊભો થાય, એટલે મેં આવી રીતે ભાગ પાડીને કર્યું છે. બરોબર છે? તમારે ડાયરેક્ટ ઉડાડતા આવડતું હોય 2/3 ડાયરેક્ટ લખવાની છૂટ છે. 0.9. હવે જોજો અહીંયા ખાસ તો 9/10 ખબર પડે? 0.9 એટલે શું થાય? 9/10. 0.99 એટલે 99/100. 0.999 એટલે
999/1000 પ્લસ 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 કેટલા પદ સુધી n પદ સુધી. આટલું ક્લિયર થયું બધાને કે 0.9 એટલે 9/10 કેમ થાય સમજાવવું પડશે કે સમજાઈ ગયું છે? સમજાઈ ગયું. ઓકે, જો કોઈ ન સમજાતું હોય તો પૂછી લેજો. હવે શું કરાય? તો હવે આ સમગુણોત્તર શ્રેણી છે એ વિચારો તો કે ના નથી. તો અહીંયા જે 9/10 છે ને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ નામ લખાય 1 - 1/10. જોઈ લો 9/10 એટલે 1 - 1/10. 10 - 1 એટલે 9/10 થઈ જાય. ફરીથી તમારો જવાબ કેટલો લાવવાનો છે? તો કે 9/10. હું શું લખીશ? તો કે 1 - 1/10. અહીંયા લસા લ્યો તો 10 લસા આવે તો 10 - 1/10 9/10 થઈ જાય વળી પાછું. જો આવું હોય તો આપણને આવું મૂકતા આવડે છે, તો આવું હોય તો આવું મૂકતા આવું કરતા કેમ ન આવડે? આવડે કે ન આવડે? બરાબર. તો 9/10 એટલે શું લખ્યું? 1 - 1/10. 99/100 1 - 1/100 થઈ જાય. જુઓ 100 - 1 એટલે 99/100. અહીંયા ધ્યાન આપજો બધાય. 1 - 1/1000 અપ ટુ છેલ્લે આ જ લખી નાખવાનું n પદ સુધી. તો આમાં તમને બે સિરીઝ દેખાય છે. એક સિરીઝ છે 1 1 1, બીજી સિરીઝ છે 1/10 1/100 1/1000. તો અહીંયા તમને SN બરાબર મળશે 2/3. સૌથી બહાર પડ્યા છે તો એને સૌથી બહાર રાખી દેવાના 2/3 ને. ઓકે, 2/3 સૌથી બહાર. અને અહીંયા પહેલી સિરીઝ તમને કઈ દેખાય છે? તો કે 1 + 1 + 1 અપ ટુ કેટલા પદ સુધી? n પદ સુધી. બીજી સિરીઝ તમને કેટલી દેખાય? -1/10 -1/100 -1/1000. હું માઇનસ ને કાઢી લઉં છું કોમન. ખબર પડી ગઈ? તો અહીંયા શું વધશે? 1/10 1/100 1/1000 અપ ટુ કેટલા પદ સુધી? n પદ સુધી. ઓકે ઓકે. 2/3 આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? સિગ્મા n. તો આને સિગ્મા 1, સોરી સિગ્મા n નહીં, સિગ્મા 1 કહેવાય. માઇનસ અહીંયા તમે જોશો ને તો આ સમગુણોત્તર શ્રેણી છે. કેવી રીતે ખબર પડે? તો આના ભાગ્યા આ કરો 1/100 ભાગ્યા 1/10. અહીંયા આવે 1/100 ગુણ્યા 1/10. 10 10 ઉડી ગયા. કેટલો જવાબ? 1/10. આ સામાન્ય ગુણોત્તર આવ્યો. આના ભાગ્યા કરો 1/1000 ભાગ્યા 1/100 તો તમારો જવાબ થાય 1/1000 ગુણ્યા 1/100. બે મુંડા કેન્સલ. કેટલો આવ્યો? 1/10. તો બધાયમાં તમને સામાન્ય ગુણોત્તર હરખો મળે છે. કેટલો છે? 1/10. તો એનો મતલબ એમ આ કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. તો આનું સૂત્ર શું થાય? a 1 - r/n છેદમાં 1 - r. કેમ 1 - r/n લીધું? r ની કિંમત 1/10 એટલે કે 0.1 કરતા નાનું છે. બરાબર છે? ખબર પડે છે થોડી ઘણી? જૂનું જો રીડ કરેલું હશે ને, કંઈક સમજેલું હશે ને તો આમાં નહીં વાંધો આવે. અહીંયા લખવાનું 1/10, 1/100, 1/1000. એ કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી છે. એ સમગુણોત્તર શ્રેણી છે. તો એનો સરવાળો કેટલો થાય? આનું પ્રથમ પદ 1/10, સામાન્ય તફાવત 1/10, SN થાય એ 1 - r/n upon 1 - r. કારણ લખવાનું r<1 માટે. ઓકે, ચાલો. તો એ કિંમત મૂકવાની રહે 2/3 સિગ્મા 1 એટલે કેટલા થાય? n. અહીંયા શું આવશે? 1/10 1 - 1/10 ની n ઘાત. ખબર પડે છે? 1 - r ની n ઘાત હોય ને એટલે 1/10. અહીંયા કેટલું આવશે? 1 - 1/10. રેડી? આટલી ખબર પડી ગઈ બધાને શું કર્યું ઈ? ઓકે, ચાલો. તો શું મળશે અહીંયા? 2/3 અહીંયા n -1/10. અહીંયા આવશે 1 - 1/10 ની n ઘાત એટલે આમ લખાય 10 ની -1 ઘાતની n ઘાત. શું કર્યું ભાઈ? શું કર્યું? 1/10 ને 10 ની -1 ઘાત ન લખાય? ખબર છે ને? 1/10 ને 10 ની -1 ઘાત લખાય. 1/10 ના વર્ગ ને 10 ની -2 ઘાત લખાય. લખાય ને? હા પાડવાની. ઓકે. અને અહીંયા શું થશે?
9/10 બરાબર છે. તો આ 10 ને આ 10 કેન્સલ. જો નો કેન્સલ કરતા આવડતું હોય તો છેદનો એ છેદ અંશમાં લઈ જઈને ઉડાડી દેવાની છૂટ છે. બરાબર, ફાવે છે આ વસ્તુ? ઓકે. તો હવે શું થશે? 2/3 અહીંયા આવશે n માઇનસ અહીંયા વધ્યું 1/9. હે હાલો હાલો ઓકે. અહીંયા 1/9 વધ્યું, અહીંયા શું વધ્યું? 1 - 10 - 1 ઇન્ટુ n. તો શું થશે? 1 ગુણ્યા n. કેટલી થશે? 10 - n. તો આનો જવાબ 10 - n. આ મેં તમને શીખવાડ્યું છે. ઘાતનો એ ઘાત હોય તો આ બેનો ગુણાકાર થઈ જાય. -1 ગુણ્યા n એટલે -n. ઓકે, હવે આને અંદર ગુણી નાખો તો અંદર ગુણો શું બનશે? તો કે 2n/3 માઇનસ 2 3 ગુણ્યા 9 થશે. 3 ગુણ્યા 9 એટલે 27. ડાયરેક્ટ લખી નાખશું 1 - 10 - n ઘાત. તો ઘણાને એમ થાય કે સાહેબ 10 - n ઘાત લખું ની નો મજા આવે, મારે 1/10 n ઘાત જ રાખવું હોય તો રખાય. આ તો પાછળ જવાબ આવો આપેલો છે. કાલે વળી હું જોતો તો જવાબ તો આવી ગયો તો મારા આવો જવાબ, એટલે મને ગોખાઈ ગયો છે કે 10 - n ઘાત લેવી. એટલે તો બાકી તમે 1/10 n ઘાત લાવો તો એ ચાલે. ખબર પડી ગઈ? દાખલો થઈ ગયો પૂરો. ફટાફટ લખી નાખો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 24મો દાખલો. ચાલો કરી દીધું. એક્ઝામ્પલ નંબર 24. શું કીધું છે આપણને? તો એવું કીધું છે S1 S2 અને S3 અનુક્રમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેમના વર્ગોનો સરવાળો અને તેમના ઘનનો સરવાળો છે. એટલે S1 બરાબર શું છે? સિગ્મા n છે. S2 બરાબર શું છે? સિગ્મા n સ્ક્વેર છે. S3 બરાબર શું છે? સિગ્મા n ઘન છે. રકમ વાંચો ને તમને આવી ખબર પડવી જોઈએ. એ એવું કહેવા માંગે છે કે S1 S2 અને S3 અનુક્રમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તેમના વર્ગોનો સરવાળો અને તેમના ઘનનો સરવાળો છે. તો સાબિત કરો કે આપણે શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે શું સાબિત કરવાનું છે ભાઈ? 9s2 નો વર્ગ બરાબર S3 કૌંસમાં 1 + 8s1 આવું છે ને? ઓકે, આવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે પહેલા આપણી પાસે કિંમત કોની કોની હોવી જોઈએ? S2 ની હોવી જોઈએ, S3 ની હોવી જોઈએ અને S1 ની હોવી જોઈએ. પછી શું કરવાનું? LHS લેવાનું અને RHS લેવાનું. ડન? ચાલો તો લખો S1 બરાબર સિગ્મા n આપેલ છે. S1 બરાબર સિગ્મા n આપેલ છે. S1 બરાબર સિગ્મા n આપેલ છે. પછી શું કરવાનું? S1 બરાબર સિગ્મા n નું સૂત્ર લખી નાખો. n/2 n+1. બધાને યાદ છે ને? કે પૂછું ને? રેડી ને 10 વાર લખવા? હવ. S2 બરાબર સિગ્મા n સ્ક્વેર. તમે ભાઈ સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર બોલો. બોલો એ બીજા કોઈ નહીં. ભૂલી ગયો? બેજા હાવ ખોટું બોલ્યો હું. n+1 2n+1. જો ઇનકેસ મારા ફાધર અહીંયા આવી જાય ને ભણાવવા, બરોબર, એમને ફાધર ઉપરથી અહીંયા આવી જાય ને ભણાવવા, તોય ભેગું નહીં થાય જ્યાં લગી સૂત્ર નહીં આવડે ત્યાં લગી. આટલું યાદ રાખજો. અને જેટલા લોકો લાઇટલી લે છે ને આ વસ્તુને બહુ જ તકલીફ આગળ જતાં પડવાની. નો શું આવડે યાર? લખો 10 વાર લખો, 15 વાર લખો, 20 વાર લખો, આવડે જ. S3 સિગ્મા n ઘનનું સૂત્ર આનો વર્ગ કરી નાખવાનો. n²/4 n+1 નો વર્ગ. બધાએ આટલું લખ્યું? પહોંચી ગયા? એટલે પછી લખવાનું કે 9s2² બરાબર S3 1 + 8s1. આવું સાબિત કરવાનું છે. આવું સાબિત કરવાનું છે. આવું સાબિત કરવાનું છે. બધા લખ્યું આટલું? પછી નથી લખ્યું તો ડૂબી મરો. LHS કેટલું છે? તો કે 9s2 નો વર્ગ. એટલે 9 ના 9 S2 ની કિંમત અહીંયાથી મૂકી દેવાની. n/6 n+1 2n+1 આખાનો વર્ગ. કારણ લખવાનું પરી નંબર 2.
જોઈ જે ન લખવાનું હોય હવે આ આવે n/6 n+1 2n+1 એટલું તો મોઢે લખાય ને. પછી શું કરવાનું છે? બધાને શું આપી દેવાનો છે? વર્ગ. 9 ના 9 n નો વર્ગ n વર્ગ, 6 નો વર્ગ 36, n+1 નો વર્ગ 2n+1 નો વર્ગ. પહોંચ્યા એટલે બધાય? હવે શું થાય? 9 ચોક 36 એટલે n²/4 n+1 નો વર્ગ 2n+1 નો વર્ગ. આ તમારું થઈ ગયું LHS. હવે આપણે શું કરવાનું? RHS એ આટલું લાવી દેવાનું. બે હરખા આવી જાય તો આપણે માંગેલું પરિણામ છે સાબિત થાય છે. હવે RHS લખવાનું. RHS બરાબર કેટલું છે? RHS બરાબર છે S3 1 + 8S2. બરાબર? S3 1 + 8S2 આ આપેલ છે એટલે આપણે RHS લખ્યું એટલે ચાલશે. આપેલ છે લખવાની જરૂર નથી. 8S1 છે. ઓકે 8S1 છે. 8S1 છે. ઓકે ઓકે આ આપેલ છે અને આ આપેલ છે. આપેલ છે એ લખવાનું બાજુમાં કે આપેલ છે આપેલ છે આપેલ છે. બરાબર? અને માંગેલ છે તો લખવાનું. માંગેલ પરિણામ સાબિત થાય છે. ઓકે હવે S3 એટલે શું થાય? n²/4 n+1 નો વર્ગ ઇન્ટુ બ્રેકેટ 1 + 8 ના 8 S1 ની કિંમત કેટલી થાય? S1 n/2 n+1. કારણ શું લખવાનું? પરી નંબર 1 અને 3 પરથી. પહોંચ્યા એટલે? હવે તમે જોઈશો ને, અહીંયા ધ્યાન આપજો. LHS જે છે ને અને RHS છે ને આમાં બેમાં આટલું તો આવી ગયું n²/4 n+1 નો વર્ગ. આનું કંઈક એવું ગોઠવણ કરવાનું કે આ આવી જાય. સમજાય તમને વાત કે નહીં? આનું કંઈક એવી ગોઠવણ કરવાની કે આ આવી જાય. તો જુઓ RHS બરાબર n²/4 n+1 નો વર્ગ 1 + 2 ચોક 8 થઈ જાય એટલે એ શું આવશે? 1 + 4n n+1. આવું થયું બધાયને? 1 + 4n n+1. ઓકે તો અહીંયા શું બનશે? n²/4 n+1 નો વર્ગ અને આમ લખાય 1 + 4n² + 4n. આ આવડે? 4n² + 4n. ઓકે અંદર ખાલી ગુણ્યા છે મેં. તો n²/4 n+1 નો વર્ગ અહીંયા આવશે 4n² + 4n + 1. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવું છે જ તે. તો આની જગ્યાએ શું લખી નાખવાનું? અને નો આવતું હોય તો શું લખી નાખવાનું? ખબર જ ચાલ આવવાનું છે તો આ લખી જ નાખવાનું હોય. પહેલા પદનું વર્ગમૂળ 2n, બીજા પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ આખાનો વર્ગ. બરાબર? અને તેથી કોમન લાઈન, ઘીસીપીટી લાઈન, જનતાનું જાણીતું અને લોકોનું માનીતું LHS બરાબર RHS થતું હોવાથી માંગેલ પરિણામ સાબિત થાય છે. ચાલો ઇરેઝ કરી નાખું ને. બધા સાથોસાથ જ લખતા હતા. બરોબર ને? હવે આવું કંઈક સ્ટાર્ટ કરવું પડશે તો ભેગું થાય છે. એક્ઝામ્પલ નંબર 25. અવાજ નહીં. પૂરું? કોઈને બાકી? ભૂસી નાખું છું. ઓકે હવે 25મું એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટ. રકમ લખો તમે, હું ઇરેઝ કરું ત્યાં સુધીમાં. S બરાબર કરીને લખજો. સરવાળો છે ને? SN બરાબર લખો. ચાલો ને. SN બરાબર શું છે? એકના ઘનના છેદમાં 1 આવું છે ને, પ્લસ 1 નો ઘન વત્તા 2 નો ઘન છેદમાં 1 વત્તા 2 3 છે. ઓહો. પ્લસ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન. તો 1 3 ને 5 હોવા જોઈએ. બરાબર ને? અપ ટુ કેટલા પદ સુધી? n પદ સુધી. આનો આપણે સરવાળો કરવાનો છે. તો કેવી રીતે થશે સરવાળો? હા, n નું પદ શું થાય છે પેલા એ વિચારો. બોલો ભાઈ. સરસ. આનું n મું પદ હજી સરવાળો નથી મેળવતા.
હજી માત્ર nમું પદ શું થાય છે તો આમ લખવાનું આ પરથી લખો બધા હાલો લખો મારી હારવાર આ પરથી an બરાબર nમું પદ કોઈ જો પહેલું પદ છે ને તો એક ઘન છે બીજું પદ 1 નો ઘન વત્તા 2 નો ઘન છે ત્રીજું પદ 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન છે ત્રણ પદ હોય તો 3 ના ઘન સુધી આવે તો n પદ હોય તો ક્યાં સુધી આવશે 1 નો ઘન વત્તા 2 નો ઘન વત્તા 3 નો ઘન અપ ટુ n નો ઘન સમજાય છે વાત કે નથી સમજાતી સમજાણી વાત અંશની વાત પૂરી થઈ છેદમાં કેવું આવે છે 1 વત્તા 3 1 વત્તા 3 વત્તા 5 તો શું આવશે 1 વત્તા 3 વત્તા 5 અપ ટુ અહીંયા કેટલા આવશે 2n - 1 કેટલા આવશે હે ઈ નો સમજાણું સાહેબ સમજાઈ ગયું મેં શું કર્યું ખબર છે આ કેવી શ્રેણી છે આ કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી બરોબર આનું પ્રથમ પદ 1 છે સામાન્ય તફાવત 2 છે સૂત્ર શું થાય a + n - 1 * d 1 + n - 1 * 2 1 + 2n - 2 તો આવશે 2n - 1 અને મને ખબર પડી જ ગઈ હતી કે 2n - 1 આવશે હું ગોખીને નહોતો આવ્યો મને જોઈને ખબર પડી ગઈ હતી કે આવું થશે શું કામ કારણ કે જો જ્યારે અયુગ્મ પદ આવે ને ત્યારે બે જ વસ્તુ પોસિબલ છે એક 2n - 1 પોસિબલ છે એક 2n + 1 પોસિબલ છે બેકી સંખ્યા આવે ને ત્યારે એક જ વસ્તુ પોસિબલ છે ઓનલી 2n જો અહીંયા 2 4 6 8 હોત ને તો 2n થાત nમું પદ ખબર પડે છે તો આ 2n - 1 માં એકડો મૂકું ને તો 2 1 2 - 1 એટલે 1 આવે બગડો મૂકું 2 2 4 - 1 એટલે 3 આવે 3 મૂકું એટલે 2 3 6 - 1 એટલે 5 આવે તો ખબર પડવા માંડી 1 3 5 આવે એટલે 2n - 1 અને હવે મગજને એટલું ટ્રેન કરો ક્યાંય તમને 1 3 5 7 9 દેખાય તો ગોખવાનું ને એમને ખબર પડી જવી જોઈએ કે આનું nમું પદ 2n - 1 આવશે તો an બરાબર ઉપરનાનું શું થશે સિગ્મા n ઘન નીચેનાનું શું થશે 2n - 1 પડી ખબર આટલી કે નહીં ઓકે તો an ના n સિગ્મા n ઘન એટલે n² / 4 n + 1 નો વર્ગ આનું શું કરશું નીચેનાનું 2 સિગ્મા n - સિગ્મા 1 જુઓ બધાએ શું કર્યું ખબર પડી 2 સિગ્મા n આમ થાય સિગ્મા 2n પછી બગડો બહાર નીકળે પણ આપણે એક સ્ટેપ કટ કરી નાખ્યું ચાલશે બધા આટલે સુધી પહોંચી ગયા હારો હાર જ લખજો 2 સિગ્મા n - સિગ્મા 1 તો અહીંયા તમને મળશે n² / 4 n + 1 નો વર્ગ છેદમાં 2 સિગ્મા n ની કિંમત કેટલી n/2 n + 1 માઇનસ સિગ્મા 1 ની કિંમત કેટલી n 2 2 કેન્સલ થઈ જશે કરી દો કેન્સલ an બરાબર કેટલું આવ્યું n² / 4 n + 1 નો વર્ગ આ n ને અંદર ગુણો શું થાય n² + n - n બધા ધ્યાન આપજો શું થાય n² આ n સાથે ગુણાય એટલે +n અને ઓલરેડી -n તો હતો જ તે બધા આટલે પહોંચી ગયા જો ને એમને હું બોલું એમ ગણતર બોલું એટલે તમને ખબર પડી જાય કે આમ કહેવા માંગે તો +n - n કેન્સલ તો an બરાબર કેટલા આવ્યા an બરાબર આવ્યું n² / 4 n + 1 નો વર્ગ છેદમાં શું વધ્યા માત્ર n². બધાયને આટલું આવી જવું જોઈએ. an બરાબર થયું બધાને આટલું. ઓકે, હવે શું થશે? n² કેન્સલ. કેટલું વધ્યું? n + 1 નો વર્ગ ભાગ્યા 4. આટલું બધાયને an આવી જવું જોઈએ. હજી તો તમે માત્ર an મેળવો છો, હજી તમે sn મેળવતા નથી. તો હવે n + 1 નો વર્ગ એનું શું થાય? n² + 2n + 1 છેદમાં 4. આ તમારું થયું an. શું થયું? an. હવે શું કરશો? શું કરશો ભાઈ? ઓકે, હવે SN નું સૂત્ર શું થાય? SN બરાબર થાય સિગ્મા an. આ આપણને ખબર હોવી જોઈએ, બરાબર? SN બરાબર શું થાય? સિગ્મા an. તો સિગ્માના સિગ્મા an બરાબર શું થાય? n² + 2n + 1 ડિવાઇડેડ બાય 4. ઓકે ઓકે, અહીંયા 1/4 બાર લખી નાખો, અચળ છે. તો અંદર શું થાય? સિગ્મા n² + સિગ્મા 2n + સિગ્મા 1. બધાને શું આપી દેવાનો? સિગ્મા. શું આપવાનો બધાને? સિગ્મા. તો અહીંયા SN ની કિંમત કેટલી બનશે જુઓ. SN બરાબર થશે 1/4 એઝ ઇટ ઇઝ, કાઉન્સનો કાઉન્સ
પછી સિગ્મા n સ્ક્વેર, આમાંથી બગડો બહાર આવશે સિગ્મા n, અહીંયા સિગ્મા 1. પહોંચ્યા એટલે લગી બધાય હારો હાર ને? ઓકે, આટલે સુધી બધાય પહોંચી જાઓ, પછી હું આગળ હાલું. હવે પહોંચી ગયા એટલે લગી બધાય, અને સ્ટેપમાં ખબર પડતી જાય છે ને, એમને ઉતારો ન મારતા. હવે સૂત્ર આવડવા જોઈએ વળી પાછા. એ ભાઈ સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર બોલ જોઈ. તું હવે ભાઈ બધા સૂત્રો વાર લખીને લાવજે. હા, અને તને ટોર્ચર કરવાનો કે તારી આબરૂ કાઢવાનો કોઈ મતલબ નથી. હું મારી આબરૂ અહીંયા રાખતો જ નથી, તને ખબર છે ને. પણ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને આવડવી જોઈએ, એટલે હું તને જ પૂછું વાડે ઘડી. બાકી ઘણા નથી આવડતું. આમાં 50% એવા છે જે મારા ને તારા જેવા જ છે. સિગ્મા n સ્ક્વેરનું સૂત્ર શું થાય? બેહી જા ભાઈ. n/6 n+1 2n+1 +2. સિગ્મા n નું સૂત્ર n/2 n+1 પ્લસ સિગ્મા 1 નું સૂત્ર n. આ જે પ્લસ જોઈએ ને, મોટો પ્લસ આમ દોરવાનો, એટલે ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય. આમ અલગ પડે. આ પહેલું પદ છે, આ બીજું પદ છે, અને આ ત્રીજું પદ છે. બરોબર? ચાલો, આમાંથી કઈ કોમન નીકળે એવું લાગે છે? ખાલી n કોમન નીકળે. આની પાસે n છે, આની પાસે n છે, આની પાસે n છે. બધા એટલે પહોંચી ગયા છો? તો આગળ જઈએ. કોઈને બાકી નથી ને? હવે આમાંથી n કોમન કાઢી લ્યો તો શું વધશે? n/4. બરાબર? n કોમન નીકળી ગયા. 4 તો હતા જ નીચે, એટલે તો અહીંયા અંદર શું વધ્યું? n વહી ગયા. શું વધ્યું? n+1 2n+1 ભાગ્યા 6 વત્તા આ બે ઉડી ગયા. આ n કોમન નીકળી ગયા. અંદર શું વધ્યું? n+1. અહીંયાથી n કોમન નીકળી ગયા. શું વધ્યું? 1. સૌથી મોટી મિસ્ટેક અહીંયા થાય. અહીંયા ભૂલથી બધે n લખી નાખે છે. n નીકળી ગયો છે કોમન, એટલે અહીંયા 1 વધે. ખબર પડે છે? અહીંયા ભૂલ થશે. અને એક્ઝામમાં મારા શબ્દો યાદ રાખજો. આ ક્લાસમાંથી આ દાખલો પૂછાશે અને એમાં 3 થી 4 જણા એવા નીકળશે જે અહીંયા વળી પાછું n લખીને આવશે. સૌથી વધારે મિસ્ટેક અહીંયા આગળ થાય. ક્યાં મિસ્ટેક થાય હું તમને કહી દઉં છું. બરાબર? અહીંયા n કોમન નીકળી ગયો છે એટલે 1 જ રહે છે. ચાલો, તો હવે n/4. આને તમારે હિસાબ કરવાનો. આનો હિસાબ શું થાય? હિસાબ 2n² + n + 2n + 1. બધા અહીંયા જોતા નહીં, એમને હિસાબ કરજો. તમને ખબર પડે આ સ્ટેપ આવે છે કે નથી આવતું. n × 2n 2n², n × 1 n, 1 × 2n 2n, 1 1 1. ઓકે, /6 પ્લસ n+1 + 1 શું થાય? n+2. રેડી? n+2. ઓકે, બધા રેડી હવે? ઓકે, અહીંયા શું આવશે? n/4 2n² + n + 2n 3n + 1. અહીંયા કેટલો લસા લેવાનો આવશે? 6. આની પાસે 6 નથી એટલે આને 6n થઈ જશે. અહીંયા 6n પ્લસ આને 6 દુ 12. ઓકે, બધાને આટલું આવવું જોઈએ. 2n² + 3n + 1 + 6n + 12 / 6. Sn બરાબર અહીંયા આવશે n/4 ઉપર આવશે 2n² + 6 × 3 9n + 12 ને 1 13/6. કે મિસ્ટેક નથી કરી ને આપણે? આવી જાય પાછળ જવાબ? 6 × 4 = 24. ખબર પડે? 2n² + 9n + 13. આ આપણું થઈ ગયું Sn. શું થઈ ગયું? Sn. દાખલો થઈ ગયો પૂરો. ઓકે, આના ભાગ પડી શકતા હોય તો પાડવાના. પડે છે? શું ભાગ પડે છે? 13 દુ 26 ના ભાગ પાડો તો પડે જ નહીં યાર. પડે? ભૂલ છે તો વાંધો નહીં. પડતા હોય તો પાડો. મને તો નથી લાગતું પડે એવું. ન પડે ને? b² - 4ac કરી જોવાનું. b² એટલે 81 - 4 ac. બરાબર? 13 દુ 26, 26 ચોક 104. માઇનસ આવે, -√d થાય. રૂટમાં માઇનસ આવે એટલે d <= 0 થાય, એટલે ઉકેલ મળે નહીં. અહીંયા પૂરું કરી દેવાનું. દાખલો થઈ ગયો પૂરો. લખાઈ ગયો બધાને? ચાલો, હવે થઈ ગયું ને? તો હવે કેટલામો દાખલો આવશે? 26મો. મસ્ત દાખલો છે 26મો. અઘરો છે પણ મારી સાથોસાથ લખજો એટલે એટલું તો લખાઈ જાય.
આનો બેનિફિટ છે હો, આના પછીના દાખલાનો બેનિફિટ એક છે, તમને દેખાઈ જાય તો સારું. આને ઇરેઝ કરી નાખું. આ ભાઈ હું લખે જાઓ તમે રકમ લખો. ઠીક તો બીજા સબ્જેક્ટનું કાંઈ કરતા હોય તો મને પૂછીને કરવાનું, છૂટ છે તો મને કહી દેવાનું, સાહેબ મને આમાં મજા આવતી નથી, હું બીજા સબ્જેક્ટનું કામ કરું છું. હું ગેરંટી આપું છું કે હું 95 ઉપર લાવીશ. બસ તમારે જે કરવું એ કરો. 26મો દાખલો, સા ક કે. શું સાબિત કરવાનું છે? સા ક કે લખો, લખતા જીજો. સા ક કે 1 ગુણ્યા 2 નો વર્ગ વત્તા, ઓકે સિરીઝ સમજાઈ ગઈ, 2 ગુણ્યા 3 નો વર્ગ અપ ટુ. તો અહીંયા શું હોવું જોઈએ? n ગુણ્યા n પ્લસ 1 નો વર્ગ. આવું હોવું જોઈએ. છે એવું? બરોબર, ઓકે. પછી નીચે શું છે? 1 નો વર્ગ ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ ગુણ્યા 3. તો અપ ટુ અહીંયા શું હોવું જોઈએ? n સ્ક્વેર ઇન્ટુ n પ્લસ 1 બરાબર શું સાબિત કરવાનું છે? 3n પ્લસ 5 અપોન 3n પ્લસ 1. આવું સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે શું લખાય? LHS બરાબર 1 ગુણ્યા 2 નો વર્ગ. આવું બધા લખવા જ માંડજો. 2 ગુણ્યા 3 નો વર્ગ. એવું લાગે ને તો એ કાઉન્સ કરતા જજો એટલે તમને ક્લિયર થાય, નકર છૂટું જ નહીં પડે. સરવાળો અને ગુણાકાર હરખા લાગશે. પ્લસ અપ ટુ n પ્લસ 1 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ ગુણ્યા 2 વત્તા 2 નો વર્ગ ગુણ્યા 3 વત્તા અપ ટુ n નો વર્ગ ગુણ્યા n પ્લસ 1. બરાબર ના બરાબર? ચાલો પૂરું. આટલે લગી બધા પહોંચી ગયા. રકમ જ લખી LHS બરાબર લખાઈ ગઈ. હવે આમાં ફાયદો શું છે ખબર છે? n પદ આપી દીધું છે એટલે મેળવવા જવાનું છે નહીં. ઓકે, તો આ તમને મળશે ને અહીંયા જે પરિસ્થિતિ, આ શું હશે? સિગ્મા an. ઉપર નાનું an લખશો, an ઓફ 1 લખી નાખી, આપણી જાણકારી પૂરતું an ઓફ. એટલે ટૂંકમાં સરવાળો થઈ ગયો. સમજણ પડે છે? n પદ મેળવવા જવાની જરૂર નથી. આ નો લખો તોય ચાલે. ડાયરેક્ટ સિગ્મા બરાબર અહીંયા સિગ્મા. અહીંયા શું આવશે? n પ્લસ 1 નો વર્ગ. અહીંયા શું આવશે? સિગ્મા n સ્ક્વેર n પ્લસ 1. આટલે લગી બધા પહોંચ્યા. ઉપર સરવાળો એટલે સિગ્મા n પદ લખી નાખો. સિગ્મા n પદ લખી નાખો. હવે શું કરાય? સિગ્મા n ને આપી દેવાય, સિગ્મા n પ્લસ 1 ના વર્ગને આપી દેવાય. બરોબર કે નહીં? નાય. ગુણાકારનો સિગ્મા એટલે સિગ્માનો ગુણાકાર થતો નથી. તો શું કરવાનું? આના પહેલા ભાગલા પાડવાના. ખબર પડે છે? આને સિગ્મા આવું નહીં કરવાનું. સિગ્મા n ગુણ્યા સિગ્મા n પ્લસ 1 નો વર્ગ. ધેટ ઇઝ રોંગ. ઓકે, તો શું કરવાનું સાહેબ? તો કરવાનું અહીંયા n પ્લસ 1 નો વર્ગ છે ને એના ભાગલા પાડવાના. n તો એમનેમ જ છે, એને એમનેમ જ રાખો. n પ્લસ 1 ના વર્ગના ભાગલા શું પડે? n સ્ક્વેર પ્લસ 2n પ્લસ 1. સિગ્મા આ n સ્ક્વેર અંદર ગુણાઈ જાય એટલે n ઘન પ્લસ n સ્ક્વેર. આટલી ખબર પડી? n ઘન પ્લસ n સ્ક્વેર. નો સમજાય ને હાથ ઊંચો કરીને પૂછી લેજો, કારણ કે હું સાથોસાથ લખવાનું કહું છું તમને. ખબર પડે છે આટલી? હવે આ n ને અહીંયા ગુણવાનો, અહીંયા ગુણવાનો, અહીંયા ગુણવાનો. હાલો ગુણો. આવડશે? આ n ને અહીંયા ગુણવાનો, n ને અહીંયા ગુણવાનો અને n ને અહીંયા ગુણવાનો. શું બનશે? તો કે સિગ્મા n ઘન વત્તા સિગ્મા 2n સ્ક્વેર પ્લસ n. અને અહીંયા શું આવશે? સિગ્મા n ઘન વત્તા n સ્ક્વેર. આટલી લગી બધાય પહોંચી જવા જોઈએ. LHS બરાબર બધાને આપી દેવાનું. સિગ્મા n ઘન 2 સિગ્મા n સ્ક્વેર. એક સ્ટેપ કટ કર્યું, ખબર પડી? બગડો જે રહ્યો ને એ ડાયરેક્ટ બાર લખી નાખ્યો, અચળ છે એટલે. બરાબર, બધાને સિગ્મા આપી દેવાનો. સિગ્મા n ઘન સિગ્મા n સ્ક્વેર. બધાને સિગ્મા આપી દેવાનો. બધાય સિગ્મા આપી દેજો અને પછી સૂત્ર લખવાના છે ભાઈ. હે સિગ્મા n ઘનનું સૂત્ર શું થાય? આ બે ને હસશો નહીં, કઈ વાંધો નહીં. જો પ્રશ્ન ઊભા થવા જ આ ઉડે ક્યારે ભાઈ? સિગ્મા n ઘન ગુણ્યા સિગ્મા n સ્ક્વેર અને ગુણ્યા સિગ્મા n અને નીચે સિગ્મા n ઘન ગુણ્યા સિગ્મા n સ્ક્વેર. તો આ બે ઉડે. ગુણાકાર ભાગાકાર ઉડે. ઉપર સરવાળો હોય, આવું કંઈક હોય 5 + 7 + 8 છેદમાં 5 + 2. તો આ 5 5 ઉડે નહીં. ખબર પડી ગઈ?
પ્રશ્ન ઊભા થાય ને પૂછી જ લેવાના, બરોબર? કંઈ વાંધો નહીં. અત્યારે 11મું હોય તો આવી મિસ્ટેક થાય જ, આપણને એમ લાગે ઉડી જાય પણ નથી ઉડતા, બરોબર? ગણિતના રૂલનું મર્ડર ન થઈ જવું ન જોઈએ. સિગ્મા એન ઘન શું સૂત્ર થાય? હવે બહુ જ કાળજીપૂર્વક લખજો, બાકી મજા નહીં આવે. n²/4 n+1 વર્ગ પ્લસ 2/2. આ પહેલાનો હિસાબ પૂરો થયો. સિગ્મા એન સ્ક્વેરનું શું થાય? n/6 n+1 2n+1. આ બીજાનો હિસાબ. સિગ્મા એન નું શું થાય? n/2 n+1. ઓકે સરજી, સમજાઈ ગયું. ચાલો, બરાબર ના બરાબર. જોઈશો નહીં, એમનેમ લખો, આવડશે. હવે સૂત્ર જ છે ખાલી, n/2 n+1. હવે સિગ્મા એન ઘન વળી પાછું આવ્યું, શું થાય? n²/4 n+1 વર્ગ પ્લસ ના પ્લસ. સિગ્મા એન સ્ક્વેર શું થાય? n/6 n+1 2n+1. તમારો કોઈ ફ્રેન્ડ કે તમારી કોઈ બહેનપણી તમને કોઈ દાખલો પૂછે છે, એને નથી સમજાતું, હાવ બેઝિક છે, તો એના પર હસવાનું નહીં, એને સમજાવવાનું. જેટલું તમે બીજાને શીખવાડશો ને એટલું તમારી પાસે વધશે. આટલું યાદ રાખજો. ઘણા એવું વિચારતા આને 94 આવે ને મારે 90 આવે છે, હવે એને શીખવાડી દઈશ તો એને 97 થઈ જશે, મારે નહીં થાય તો શું કરવાનું? પણ એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલું આપશો ને જ્ઞાન એટલું તમારી પાસે વધવાનું છે, અને બધાને શીખવાડવાનું. આમ આટલું નથી આવડતું એવું નહીં કહેવાનું કોઈને. આવું કેમ ન થાય ને સમજાવું. જો આવું છે ને, હા હવે સમજાણું, બરાબર? એકવાર ક્લિયર થઈ જાવ. આમાં જ તમને કંઈ કોમન નીકળતું એવું લાગે છે? n n+1 n+1 n+1. ઓકે, અહીંયા 2 2 2 કોમન નીકળે, પણ એ ન સમજાતું હોય તો બે તો દેખાય ને, n અને n+1 તો કોમન કાઢો. n+1 આટલું કોમન કાઢો અંશમાંથી. બાય 2 કાઢી શકાય, કાઢવું હોય તો કાઢો, હું નથી કાઢતો, બરાબર? ભલે રહ્યું, કારણ કે અહીંયાથી નથી નીકળવા, એટલે બે બાજુ ભલે ને રહ્યા. હા, હાલો બાય 2. હા, માને નહીં ને. n+1/2. અહીંયા શું ઘટે? જિંદગી ઘટે. n+1/2. હવે સમજાણું બાય 2 કેમ આવ્યો? 4 માંથી 2 વહી ગયા, 2 વધ્યા. હવે અહીંયા 6 માંથી 2 કાઢીશ તો કહેશે 4 વધે. ઓકે, હવે આ ગણજો, ઘરેથી ટ્રાય કરજો. નીચેથી 3 વધી મને ખબર, પણ ઘણા અંદર 6 માંથી 2 ગયા, 4 વધે. ત્યાં ગુણાકારનો નિયમ એપ્લાય થાય છે, એટલે હું નહોતો કોમન કાઢતો. સમજ્યા?